જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો। આજે આપણે આવી ગયા છીએ A to Z બધા જ ટોપિક એક જ વાક્ય ઉપરથી। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। એ પહેલા ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપ ખાસ અગત્યના છે। ટુ બી અને ટુ હેવ ના રૂપ। ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર। ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર। ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ અથવા હેઝ। ભૂતકાળનું રૂપ હેડ। ભવિષ્યનું રૂપ વિલ હેવ। આ ખાસ અગત્યના છે। ટુ બી વર્તમાન કાળ એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર, ભવિષ્યમાં વિલ બી। ટુ હેવ વર્તમાન કાળમાં હેવ હેઝ, ભૂતકાળમાં હેડ, ભવિષ્યમાં વિલ હેવ। આપણે બારે બાર ટેન્સ, બધાય મોડલ્સ, નીડ વાળા વાક્ય, વોન્ટ વાળા વાક્ય બધું જોવાનું છે। વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો। ટેન્સની વાત કરીએ, 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણકાળ। સાદા કાળમાં ટુ બી ના રૂપ નું આવે અને ટુ હેવ ના રૂપ પણ નું આવે। તેણે પત્ર લખે છે। સાદો વર્તમાન કાળનું વાક્ય છે, તેણીએ પત્ર લખ્યો। સાદા ભૂતકાળનું વાક્ય છે, તેણી પત્ર લખશે ભવિષ્યમાં। સાદા ભવિષ્ય કાળનું વાક્ય છે। તો સાદો વર્તમાન કાળ કાં આવતું હોય મૂળ ક્રિયાપદ અથવા એસ ઈએસ। આઈ, વી, યુ, ધે બહુવચનમાં મૂળ ક્રિયાપદ, હી, સી, ઇટ એકવચનમાં એસ અથવા ઈએસ। સાદા ભૂતકાળમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, અને સાદા ભવિષ્યમાં કોઈ પણ કરતા હોય હાગમટે સહપરિવાર વિલ પ્લસ મૂળ ક્રિયાપદ। અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ હોય તો ચાલુ વર્તમાન કાળ। ભૂતકાળમાં કોઈ ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ। ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ। સ્ટ્રક્ચર આવડે એટલે આવડી જાય। તેણી પત્ર લખી રહી છે, અત્યારે હાલમાં લખી રહી છે, અત્યારે ક્રિયા ચાલુ છે ને વર્તમાન કાળમાં। તેણી પત્ર લખી રહી હતી, ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી, ચાલુ ભૂતકાળ। તેણી પત્ર લખી રહી હશે અથવા લખતી હશે, ભવિષ્યમાં ઈ ક્રિયા ચાલુ હશે, ચાલુ ભવિષ્યકાળ। ચાલુ કાળમાં એક તો પહેલા આઈએનજી આવે, ક્રિયાપદને શું લાગશે? ક્રિયાપદને આઈએનજી લાગે છે, ને પ્લસમાં ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે। હવે યાદ કરો, ટુ બી નું વર્તમાન કાળનું રૂપ એમ ઇઝ આર। ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર। ટુ બી નું ભવિષ્યકાળનું રૂપ વિલ બી। ચાલુ વર્તમાન કાળ એમ ઇઝ આર પ્લસ આઈએનજી, ચાલુ ભૂતકાળ વોઝ વર પ્લસ આઈએનજી, ચાલુ ભવિષ્ય વિલ બી પ્લસ આઈએનજી। આમ જ હોય। ચલો, તેણી એટલે છોકરી માટે સી। લખવું એટલે રાઈટ, ક્રિયાપદના અંતે ઈ હોય તો પાછળ માત્ર એસ લાગે। શું કામ? હી સી ઇટમાં નિયમ લાગે। ચલો, સી રાઇટ્સ અ લેટર। તેણીએ પત્ર લખ્યો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, રાઇટ નું ભૂતકાળનું રૂપ રોટ, સી રોટ અ લેટર। તે પત્ર લખશે, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, સી વિલ રાઇટ અ લેટર। તેણી પત્ર લખી રહી છે, સી એમાં આવે ઈઝ, આઈમાં એમ, હી સી ઇટ એકવચનમાં ઇઝ, વી યુ ધે બહુવચનમાં આર। ઇઝમાં આવતું હોય ભૂતકાળમાં વોઝમાં આવે, આરમાં આવતું હોય વરમાં આવે, અને આઈમાં વોઝ આવે, અને આમાં બધાય કરતામાં વિલ બી। સી ઇઝ, ક્રિયાપદના અંતે ઈ હોય તો ઈ નીકળી જાય અને આઈએનજી લાગે। સી ઇઝ રાઇટિંગ અ લેટર। તેણી પત્ર લખી રહી હતી, વર્તમાન કાળમાં ઇઝ આવે, ભૂતકાળમાં વોઝ, સી વોઝ રાઇટિંગ અ લેટર। તે પત્ર લખી રહી હશે, વિલ બી પ્લસ આઈએનજી। જો વિલ બી પ્લસ આઈએનજી લ્યો, તમે જોવો તો ખરા, 6 કાર્ડનો ખેલ ખતમ। મજા આવે ત્યારે ક્રિયા કરતા હોય, કોઈક વાર ક્રિયા કરતા હોય, અવારનવાર ક્રિયા કરતા હોય, વારંવાર ક્રિયા કરતા હોય, સાદો વર્તમાન કાળ। અત્યારે ક્રિયા ચાલુ હોય, તે પત્ર લખે છે, અત્યારે હાલમાં ક્રિયા ચાલુ હોય, ચાલુ વર્તમાન કાળ। તે પત્ર લખે છે, સી રાઇટ્સ અ લેટર। તેણે પત્ર લખ્યો, સી રોટ અ લેટર। તે પત્ર લખશે, સી વિલ રાઇટ અ લેટર। તેણી પત્ર લખી રહી છે, સી ઇઝ રાઇટિંગ અ લેટર। તેણી પત્ર લખી રહી હતી, સી વોઝ રાઇટિંગ અ લેટર। તેણી પત્ર લખી રહી હશે, સી વિલ બી રાઇટિંગ અ લેટર। ટુ બી ના રૂપ આવી ગયા, સેમ એની જેમ। સેમ એની જેમ હવે આવશે પૂર્ણકાળ,
અને ચાલુ પૂર્ણકાળ. ચાલો તેણીએ પત્ર લખી લીધો છે અત્યારે હમણાં ટૂંક સમય પહેલા જ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તેણીએ પત્ર લખી લીધો હતો બીજા કોઈ પહેલા. આ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તેણીએ પત્ર લખી લીધો હશે ભવિષ્યમાં એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. પૂર્ણ ભવિષ્યકાળ. ચાલુ પૂર્ણ કાળમાં મારા વાલા યાદ રાખજો ચાલુ કાળમાં સમય એડ કરી દો. તેણી પત્ર લખી રહી છે પણ સમય એડ કરી દો. ચાલુ વર્તમાન કાળમાં સમય ઉમેરી દો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. તેણી પત્ર લખી રહી હતી તો ચાલુ ભૂતકાળ પણ સમય ઉમેરી દો. ચાલુ પૂર્ણ ભૂતકાળ. તેણી 2 કલાકથી પત્ર લખી રહી છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. તેણી 2 કલાકથી પત્ર લખી રહી હતી. ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તેણી 2 કલાકથી પત્ર લખી રહી હશે ભવિષ્યમાં. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળનું વાક્ય છે. ચાલુ કાળમાં ટુ બી ના રૂપ આવે, આમાં પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે. ચાલુ કાળમાં આઈએનજી આવે, આમાં શું આવશે? બધાયમાં V3 એટલે કે ભૂતકૃદંત. અને પ્લસમાં પૂર્ણ કાળમાં ટુ હેવ ના રૂપ આવે છે. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ અથવા હેઝ. ભૂતકાળનું રૂપ હેડ. ભવિષ્યનું રૂપ વિલ હેવ. ચાલુ પૂર્ણ કાળમાં પણ ટુ હેવ ના રૂપ આવે છે. ટુ હેવ નું વર્તમાન કાળનું રૂપ હેવ હેઝ. ભૂતકાળમાં હેડ. ભવિષ્યમાં વિલ હેવ. અને પ્લસમાં બિન પ્લસ ક્રિયાપદને આઈએનજી. બિન પ્લસ ક્રિયાપદને આઈએનજી. બિન પ્લસ ક્રિયાપદને આઈએનજી. અને પ્લસમાં સમય સિન્સ અથવા ફોર. સિન્સ ચોક્કસ સમયમાં આવે, ફોર સમયગાળા માટે આવે. ચલો તેણીએ પત્ર લખી લીધો છે. સી. આઈ વી યુ ધે બહુવચનમાં હેવ. હી સી ઇટ એક વચનમાં હેઝ. ભૂતકાળમાં બધાય કરતામાં હેડ. ભવિષ્યમાં બધાય કરતામાં વિલ હેવ. સી હેઝ. ચાલો રાઇટ, રોટ અને રિટર્ન. સી હેઝ રિટર્ન અ લેટર. તેણીએ પત્ર લખી લીધો હતો. ભૂતકાળમાં શું આવે? હેડ. સી હેડ રિટર્ન અ લેટર. અને તેણીએ પત્ર લખી લીધો હશે. વિલ હેવ પ્લસ V3. પૂર્ણ ભવિષ્યકાળ. સી વિલ હેવ રિટર્ન અ લેટર. ચાલો તેણી 2 કલાકથી પત્ર લખી રહી છે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ હેવ હેઝ બીન પ્લસ આઈએનજી. ચાલુ પૂર્ણ ભૂતકાળ હેડ બીન આઈએનજી. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ વિલ હેવ બીન આઈએનજી. ચાલો તેણી એટલે સી. એમાં આવશે હેઝ, પછી બીન, પછી રાઇટિંગ ઓ લેટર. 2 કલાક સમયગાળો છે. 2 hours. તે 2 કલાકથી પત્ર લખી રહી હતી. ભૂતકાળમાં શું આવી જાય? અહીંયા હેડ. બાકી બધું એમને એમ. સી હેડ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તે 2 કલાકથી પત્ર લખી રહી હશે. વિલ હેવ બીન પ્લસ વિલ હેવ બીન પ્લસ આઈએનજી. સી વિલ હેવ બીન રાઇટિંગ અ લેટર ફોર 2 hours. ફોર 2 hours. 12 કાર્ડનો ખેલ ખતમ. હવે આવશે મોડલ્સ. મોડલ્સ. મોડલ્સ કેન. જો નિયમ નંબર 1, કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. શકે છે, શકો છો, શકે છે, શકું છું. બધામાં કેન. શક્યો, શક્યા, શકી. એમાં કુડ. આવતી જાતી ખાતી પીતી બોલતી. આવતા જાતા ખાતા પીતા બોલતા. બધાયમાં તોતી તૂતા. બધાયમાં હુડ. જોઈએ એટલે શુડ. ચાલો સી શકે છે તો કેન. હંમેશા મૂળ ક્રિયાપદ. સી કેન રાઇટ અ લેટર. તેણી પત્ર લખી શકી. શકીમાં કુડ. સી કુડ રાઇટ અ લેટર. તેણી પત્ર લખતી. સી વુડ રાઇટ અ લેટર. શકીમાં કુડ. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું માં કેન. શક્યો, શક્યા, શકીમાં કુડ. તોતી તૂતા. આવતી જાતી ખાતી પીતી બોલતી રમતી વાંચતી લખતી. બધામાં હુડ. જોઈએ એટલે શુડ.
શુડ રાઇટ અ લેટર. તે પત્ર લખશે તો સી વિલ રાઇટ અ લેટર. ચાલો તેણીને પત્ર લખવાનો છે. હવે તમે જોજો મારા વાલા, હવે જો આ 4 આવશે: પ્લાન વાળા વાક્યો, મજબૂરી વાળા વાક્યો, ઈચ્છા વાળા વાક્યો અને જરૂર વાળા વાક્યો. આ ચારે પ્રકારના વાક્યમાં અંતે 2 + મૂળ ક્રિયાપદ આવશે. શું આવશે? 2 + મૂળ ક્રિયાપદ. પ્લાન વાળા વાક્યમાં કોઈ પ્લાન છે, કોઈ ક્રિયા કરવાની છે, કોઈ ક્રિયા કરવાની હતી, કોઈ ક્રિયા કરવાની હશે. ટુ બી ના રૂપ આવે પ્લાન વાળા વાક્યમાં. ટુ બી ના રૂપ 2 + મૂળ ક્રિયાપદ. મજબૂરી વાળા વાક્યમાં કોઈ કામ કરવું પડે છે, કોઈ કામ કરવું પડ્યું, કોઈ કામ કરવું પડશે. મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ 2 + મૂળ ક્રિયાપદ. ઈચ્છા વાળા વાક્યમાં કાળ મુજબ વોન્ટ નું રૂપ, કાળ મુજબ વોન્ટ નું રૂપ 2 + મૂળ ક્રિયાપદ. અને જરૂર વાળા વાક્યમાં કાળ મુજબ નીડ નું રૂપ 2 + મૂળ ક્રિયાપદ. ચાલો, તેણીને પત્ર લખવાનો છે, તેણીને પત્ર લખવાનો હતો, તેણીને પત્ર લખવાનો હશે. આ પ્લાન વાળા વાક્ય છે. પ્લાન વાળું વર્તમાન કાળનું વાક્ય, આ પ્લાન વાળું ભૂત, આ પ્લાન વાળું ભવિષ્ય. વર્તમાન કાળમાં એમ ઇઝ આર 2 + મૂળ ક્રિયાપદ. ટુ બી નું ભૂતકાળનું રૂપ વોઝ વર, વાહે 2 + મૂળ ક્રિયાપદ એડ કરી દો. ભવિષ્યમાં વિલ બી 2 + મૂળ ક્રિયાપદ. તેણી એટલે સી, એમાં આવે ઇઝ. સી ઇઝ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાનો હતો તો ભૂતકાળમાં વોઝ. સી વોઝ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવાનો હશે. સી વિલ બી ટુ રાઇટ અ લેટર. ચાલો, કોઈ ક્રિયા કરવી પડે છે, કોઈ ક્રિયા કરવી પડી, કોઈ ક્રિયા કરવી પડશે. મજબૂરી વાળા વાક્યમાં ટુ હેવ ના રૂપ આવે છે તો વર્તમાન કાળમાં હેવ અથવા હેઝ 2 + મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં શું આવશે? હેડ 2 + મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં વિલ હેવ 2 + મૂળ ક્રિયાપદ. ચાલો, તેણીને પત્ર લખવો પડે છે. સી હેઝ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવો પડ્યો તો ભૂતકાળમાં હેડ. સી હેડ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવો પડશે. સી વિલ હેવ ટુ રાઇટ અ લેટર. ચાલો, તેણીને પત્ર લખવો પડ્યો. સી હેડ ટુ રાઇટ અ લેટર. તેણીને પત્ર લખવો પડશે. સી વિલ હેવ ટુ રાઇટ અ લેટર. હવે ઈચ્છા વાળા વાક્ય વહાલા. ચલો, ઈચ્છા વાળા વાક્યો. તેણીને પત્ર લખવાની ઈચ્છા છે એટલે કે તેણીને પત્ર લખવો છે. આ વર્તમાન કાળની ઈચ્છા હોય તો વોન્ટ અથવા વોન્ટ્સ 2 + મૂળ ક્રિયાપદ. તેણીને પત્ર લખવાની ઈચ્છા હતી. ભૂતકાળની ઈચ્છા કોઈ કામ કરવું હતું તો વોન્ટેડ 2 + મૂળ ક્રિયાપદ. ભવિષ્યમાં કોઈ ઈચ્છા હશે, કોઈ કામ કરવું હશે, વિલ વોન્ટ 2 + મૂળ ક્રિયાપદ. એની જેમ જ કોઈ કામ કરવાની જરૂર છે. જરૂર વાળું વર્તમાન કાળનું વાક્ય. આમાં શું આવતું? વોન્ટ અને વોન્ટ્સ. આમાં નીડ અને નીડ્સ 2 + મૂળ ક્રિયાપદ. કોઈ કામ કરવાની જરૂર હતી, ભૂતકાળનું વાક્ય છે. આમાં આવતું વોન્ટેડ, આમાં આવે નીડેડ. કોઈ કામ કરવાની જરૂર હશે, ભવિષ્યકાળનું વાક્ય છે. આમાં આવતું વિલ વોન્ટ, આમાં આવે વિલ નીડ 2 + મૂળ ક્રિયાપદ. ચાલો, તેણી એટલે સી. આઈ વી યુ ધેમાં મૂળ ક્રિયાપદ. હી સી ઇટમાં એસ અથવા ઈએસ. તેણીને પત્ર લખવો છે અથવા તેણીને પત્ર લખવાની ઈચ્છા છે. સી વોન્ટ્સ ટુ રાઇટ અ લેટર. મારે ગાડી ચલાવવાની ઈચ્છા છે. આઈ વોન્ટ ટુ ડ્રાઈવ અ કાર. આના ઉપરથી કરોડો વાક્ય બને. તેણીને પત્ર લખવાની ઈચ્છા હતી
તો વોન્ટનું ભૂતકાળનું રૂપ વોન્ટેડ, બાકી બધું એમને એમ. તેણીને પત્ર લખવાની ઈચ્છા હશે, will want to write a letter. ચાલો, તેણીને પત્ર લખવાની જરૂર છે એની જેમ જ અહીંયા શું આવતું wants, તો આમાં શું આવે needs. she needs to write a letter. તેણીને પત્ર લખવાની જરૂર હતી, નીડનું ભૂતકાળનું રૂપ needed to write a letter. તેણીને પત્ર લખવાની જરૂર હશે, will need to write a letter. તમે જો તો ખરા બારે બાર ટેન્સ, મોડલ્સ, પ્લાન વાળા વાક્યો, મજબૂરી વાળા વાક્યો, ઈચ્છા વાળા વાક્યો, જરૂર વાળા વાક્યો. આની જેમ પ્રેક્ટિસ કરો એટલે કોઈ દિવસ આજીવન ભૂલાય નહીં. તેણી પત્ર લખી શકી હોત પણ લખ્યો નહીં. તેણીએ પત્ર લખ્યો હોત, જો તેણી પત્ર લખી શકી હોત, તેણી પત્ર લખી શકી હોત એટલે કે તેણી પત્ર લખી શકત, આમાં આવડત, કૌશલ્ય, શક્તિ દર્શાવે છે પરંતુ એ ક્રિયા થઈ નહીં. તેણીએ પત્ર લખ્યું હોત, એની ઈચ્છા, ભૂતકાળની ઈચ્છા હતી પણ પત્ર લખ્યો નહીં. તેણીએ પત્ર લખવો જોઈતો હતો, ફરજ છે પરંતુ ફરજ પૂરી કરી નહીં. શક ઉપરથી આવશે, આમાં આવે કુડ હેવ પ્લસ V3, આમાં ઈચ્છામાં વુડ હેવ પ્લસ V3 ને આમાં જોઈએ ઉપરથી શુડ હેવ પ્લસ V3. ચાલો, સી કુડ હેવ રાઇટ રોટ અને રિટર્ન અ લેટર. તેણીએ પત્ર લખ્યું હોત, ઈચ્છા, સી વુડ હેવ રિટર્ન અ લેટર. તેણીએ પત્ર લખવો જોઈતો હતો, જોઈએ ઉપરથી શુડ હેવ રિટર્ન અ લેટર. ચાલો, ખેલ ખતમ. બધા જ કાર્ડ, મોડલ્સ, પ્લાન વાળા વાક્યો, ઈચ્છા વાળા વાક્યો, નીડ વાળા વાક્યો. તમને વિડીયો કેવો લાગ્યો? લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આની જેવી જ હું પ્રેક્ટિસ કરતો, આની જેમ જ હું પ્રેક્ટિસ કરતો. નીચે કોમેન્ટ કરી નાખજો વિડીયો કેવો લાગ્યો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયો તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.